આ છે દીપભાઈ, આજે પાણીપુરીનો એનો પ્રોગ્રામ છે. તમે જોઈ શકો છો આ દીપ પાણીપુરી ખાવાનો છે આજે લઈને આવી રહ્યો છે. અહીંયા કેવું દીપ પાણીપુરી ખાવાનું છે આજે. આ છે દીપ, એ પાણીપુરી ખાવાનો છે આજે. એના પપ્પા પાણીપુરી લઈને આવેલા છે. આ છે મારું ભત્રીજું દીપડું. કેવું છે દીપ? હાય દીપ. આ છે દીપુ. શરમાઈ બહુ છે દીપુડી. તમે જોઈ શકો છો આ દીપ છે. આ છે આપણે દીપભાઈ. હવે પાણીપુરી ખાવાની જાતે તૈયારી કરી છે. હવે અત્યારે ફોડીને માવો ભરશે, માવો ભરીને ખાશે પાણીપુરી. એ પાણીપુરી ખાવાનો છે દીપડો. એ આંગળી ગોપીને ખાય છે અત્યારે. અહીંયા પાણી નાખે છે. કેટલો હોશિયાર છે દીપ. બહુ જ પાણીપુરી ખાય છે. પાણીપુરી ખાઈને એવો થઈ ગયો છે. જલ્દી ખા દીપ. તમે જોઈ શકો છો આ દીપ પાણીપુરી ખાવાની સ્ટાર્ટ કરી છે અત્યારે. આખી પાણીપુરી નાખી દીધી. કેવો ખાય છે પાણીપુરી. કેવું દીપ? મજા આવી દીપ તને પાણીપુરી ખાવાની? આ દીપને મજા આવી છે પાણીપુરી ખાવાની ને રોજે પાણીપુરી ખાવા જોઈએ એને. આટલા બધા પકોડા ખાઈ જાય છે. 10 જેવા પકોડા પડ્યા છે, 10-12 જેવા. એ ભરીને ખાયા કરશે જ્યાં સુધીનું પેટ ના ભરે ત્યાં સુધી એ ભરીને પકોડા ખાયા જ કરશે. હવે રોજ જે પાણીપુરી ખાય છે. હાય દીપ. આ બાજુ જો દીપુડી. ઓ દીપ આ બાજુ જોતો હોય નહીં. પાણીપુરી ખાવાનું એટલું ધ્યાન છે. પાણીપુરી બહુ ભાવે છે અને દીપને એટલે આ બાજુ જોતો હોય નહીં.